બિલકુલ તો ભારતીય જનતા પાર્ટીમાં સસ્પેન્સ હજુ યથાવત રાખવામાં આવ્યું છે। સસ્પેન્સ હજુ બરકરાર છે। હજુ પણ સસ્પેન્સ ભારતીય જનતા પાર્ટીનું યથાવત છે મંત્રીમંડળને લઈને। આ સૌથી મોટા સમાચાર કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ હજુ પોતાના જે ધારાસભ્ય છે તેમને ફોન નથી કર્યા। અર્જુન મોઢવાડિયાને હજુ સુધી ફોન નથી આવ્યો, તો જયેશ રાદડિયાને પણ હજુ સુધી ટેલિફોનિક જાણકારી નથી આપવામાં આવી। જીતુ વાઘાણીને પણ હજુ સુધી ફોન નથી આવ્યો। અલ્પેશ ઠાકોરને પણ હજુ સુધી ફોન નથી આવ્યો। હાર્દિક પટેલને પણ હજુ સુધી ફોન નથી આવ્યો। રીવાબાને પણ હજુ સુધી ફોન નથી આવ્યો। કિરીટસિંહ રાણાને પણ હજુ સુધી ટેલિફોનિક જાણકારી નથી કરવામાં આવી। તો જી હા, જે મંત્રીઓને પડતા મૂકવાના છે એ મંત્રીઓને પણ નથી કહેવામાં આવ્યું કે ભાઈ તમારું મંત્રી પદ ગયું છે, તમારું રાજીનામાનો સ્વીકાર થઈ ગયો છે। હજુ સુધી આ તમામ પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી। અનેક દિગ્ગજ આગેવાનો છે કે જેમને ફોન નથી કરવામાં આવ્યા। સંગીતા પાટીલની વાત હતી તો તેમને પણ હજુ સુધી ટેલિફોનિક જાણકારી નથી આપવામાં આવી। તો સાથોસાથ મનીષા વકીલ હતા, તેમને પણ ટેલિફોનિક જાણકારી નથી આપવામાં આવી। તો તમામ જે ઓબીસી નેતાઓના નામ ચર્ચામાં હતા, એટલે કે ભગાભાઈ બારોડ હોય, ઉદય કાનગડ હોય, તેમને પણ ટેલિફોનિક જાણકારી હજુ સુધી નથી આપવામાં આવી। સાથોસાથ ઉત્તર ગુજરાતમાંથી અલ્પેશ ઠાકોર હોય કે સ્વરૂપજી ઠાકોર હોય કે પછી લવિંગજી ઠાકોર હોય, આ તમામ લોકોને હજુ સુધી ટેલિફોનિક જાણકારી નથી આપવામાં આવી। તો શંકર ચૌધરી એ મંત્રાલયમાં હશે કે નહીં એ પણ હજુ સસ્પેન્સ યથાવત છે।